અમદાવાદમાં વરસાદી કહેર છે અને જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે, વરસાદી માહોલ જે છે ગઈકાલ મોડી રાતથી જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને શહેરના અનેક વિસ્તારો જે છે નીચાણવાળા વિસ્તારો કે પાણીમાં ગરકાવ છે। હાલ અમે છીએ વટવા વિસ્તારમાં। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો આ વટવાનું દ્રશ્ય છે। વટવામાં જે છે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તાઓ જે છે તે પાણી થી છલોછલ ભરાઈ ગયા છે। જાણે જે રસ્તાઓ જે છે એ રસ્તાઓ નહીં પરંતુ નદી તળાવનું જે દ્રશ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય તમામ લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી જે કરવામાં આવી છે અને એ સ્થિતિને જોતા હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે વટવા વિસ્તાર જે તમામ નીચાણવાળા વિસ્તારો જે છે વટવાના એ તમામ પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદી પાણીનો કહેર જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। હાલ આપ જે જોઈ શકો છો કે એક 2 વ્હીલર ચાલક છે એ વરસાદી પાણી જે મેઇન રસ્તો જે છે આ વટવા જીઆઈડીસીથી વટવા ગામ તરફ જવાનો માર્ગ છે અને તે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો હોય તમામ લોકો જે છે તે આ રસ્તા પરથી જે પસાર થવાની ફરજ પડી રહી છે। 2 વ્હીલર ચાલક હોય કે 4 વ્હીલર ચાલક હોય તમામ લોકોને મુશ્કેલીનો સામનો જે છે તે પંકજ કરવો પડી રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે અને વરસાદી કહેરના કારણે તમામ શહેરના જે અમદાવાદ શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે ને ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર છે। હાલ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે અમે પણ જે જગ્યાએ એટલે કે વટવા વિસ્તાર જે છે અને વટવા વિસ્તારમાં જ્યાં ઊભા છીએ ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને આ મેઇન રસ્તો છે જીઆઈડીસી વટવા જીઆઈડીસીથી વટવા ગામ તરફ જવાનો માર્ગ છે અને ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વરસાદી કહેર જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે જે પ્રકારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ જે સ્થિતિનું નિર્માણ થયું ને હજુ પણ વરસાદ જે છે તે યથાવત છે। એક તરફ હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। આજે પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તે પ્રકારની આગાહી છે અને તે જોતા અમદાવાદમાં જે છે તે પાણીનો કહેર વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે અને અનેક નીચાણવાળા વિસ્તારો જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદનો કહેર યથાવત છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ સુધી જે ભારે વરસાદ વરસી શકે છે અને એ સ્થિતિ જે છે તે અમદાવાદમાં અત્યારે જોવા મળી રહી છે। ગઈકાલે રાત્રે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના ઈસનપુર વિસ્તાર કે જે પૂર્વ વિસ્તાર જે છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને આ ઈસનપુર વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી નેશનલ હાઈવે નંબર 8 ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં છે। જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય ત્યાં આસપાસ જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે હાઈવે જે છે એ ક્યાંક ને ક્યાંક દ્રશ્ય જે છે તે નદી બની ગયું હોય તળાવ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને બીજી તરફનું આ દ્રશ્ય છે કે બીઆરટીએસ રૂટ જે છે તે રૂટ ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। બીઆરટીએસનો જનમાર્ગનો જે આ માર્ગ જે છે ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલી રૂપ મેઘો અત્યારે જોવા મળી રહ્યો છે। વરસાદી કહેર જોવા મળી રહ્યો છે અને લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સીધા દ્રશ્ય આપને બતાવીશ કે કેવી સ્થિતિમાં લોકો અહીંયા જે છે તે રહી રહ્યા છે, જીવી રહ્યા છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ માત્ર એસી ઓફિસમાં બેસી અને પ્રી મોન્સૂન પ્લાન કરવાનો હોય છે અને જે બદતર હાલત જે છે તે લોકોની થાય છે। અહીંના લોકો જે છે ટેક્સ ભરતા હોય છે અને છતાં તેઓની હાલત જે છે તે જ્યારે પણ વરસાદ પડે છે અને એ બદતર હાલત જે છે તે હું અહીં આપણે બતાવીશ કે આપ જોઈ શકો છો કે નિકોલ નરોડા રોડ પરનો જે આ ગોપાલ ચોકની આ સોસાયટી છે અને ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીમાં એટલા પાણી છે સાથે સાથે લોકોના ઘરોમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે કે લોકો જે છે તે આ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। આ પહેલી વારની સમસ્યા નથી, જ્યારે પણ આ પ્રકારે વરસાદ વરસે છે અને આ જ સ્થિતિ જે છે દર વખતે થાય છે। બેન જે છે તેઓ પાસેથી જાણીશું, બેન પાણી ભરાયા છે, કેટલા વાગ્યાથી આ રાત્રે વરસાદ હતો,
આ તમે રાતના જાગો છો, આ પાણી ભરાય છે, દર વખતે આ સ્થિતિ સર્જાય છે? હા, આની આ સ્થિતિ સર્જાય છે. રાત્રે 3 વાગ્યાની પાણી ભરાયું છે, ત્યારના અમે આમનામ જ ઊભા જ છીએ, ઊભે પગે છીએ. અને આ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી? કોઈ વ્યવસ્થા નથી, બસ આમને આમ જ ભરેલું ને ભરેલું જ છે, કોઈ જ વ્યવસ્થા નથી. કોર્પોરેશનમાં રજૂઆત તમે અગાઉ પણ કરી હશે, આ સ્થિતિ દર વર્ષે સર્જાય છે તો રજૂઆત કરવાથી શું થાય છે? આજે પહેલી વાર થોડી ભરાયું, વર્ષોથી પાણી આ જ રીતે ભરાય છે. આનો કોઈ નિકાલ નથી, કોઈ વસ્તુનો કોઈ રસ્તો જ નથી. બરાબર કે છે સૌનો સાથ સૌનો વિકાસ, આ છે વિકાસ. તમે જોઈ શકો છો આ વિકાસ, કેટલો વિકાસ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ આજે પહેલો દિવસ થોડી છે, પહેલું ચોમાસું નથી, એ તો વર્ષોથી છે. તમે બી જુઓ છો, આ પબ્લિક બધાને પૂછી જુઓ કે કેટલા વર્ષથી આ પાણી ભરાય છે અહીંયા. બિલકુલ. તો જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જો આ દ્રશ્ય જોતા હોય તો એ જોઈ લે કે આ પ્રકારની સ્થિતિ છે અને લોકોના ઘરોમાં પાણી છે અને આ ભાઈએ જે છે તેઓએ પાણી કાઢવા માટે આ મોટર લગાવવાની ફરજ પડી છે કે તેમના ઘરમાં જે પાણી ભરાયા છે, તેમના જે આ પ્રાંગણ જે છે સોસાયટીના ઘરનું, અને ત્યાં પણ પાણી ભરાયા છે. અહીંયા જે તેમની જે પાણીની ટાંકી જે છે એ પાણી આ વરસાદી પાણી અને જે ડ્રેનેજના પાણી જે છે તેમની ટાંકીમાં ભરાઈ જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. અને લોકોમાં રોષ ચોક્કસથી છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તંત્ર જે છે તે કોઈ પણ પ્રકારના આ પાણીના નિકાલની વ્યવસ્થા કરતું નથી. બેન શું કહેશો? આ સ્થિતિ જે છે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે, કેટલા વાગ્યાથી તમે લોકો ઘરના સભ્યો બધા જાગી રહ્યા છો? 3 વાગ્યાથી સતત જાગે છે બધા, અને નકરું પાણી જ અંદર આવે છે દર વર્ષે. આ વર્ષે એવું નહીં, દર વર્ષે અમે ત્યાં હાટથી વાલ બી લગાવ્યો હતો કે આ વેરાનો સમસ્યા છે ને એટલે, પણ તો બી અંદર આવે છે. દિવાલોમાંથી પાણી અંદર આવે છે સોસાયટીમાં, એનો કોઈ નિકાલ એ કોઈ વર્ષે થતો જ નથી. એમ થાય કે હાલો આ વેરો થઈ જાય તો શાંતિ, પણ તોય કાંઈ શાંતિ નથી. અમનું વધારે પાણી આવે, વરસાદ બંધ થાય અને પછી વધી જાય પાણી. દર વખતે પાણી વધે છે, વરસાદ ઓછો આવે છે એનું પાણી ઓછું આવે છે, પણ બહારનું પાણી જ વધારે આવે છે. અમારે જે પ્રકારે ગોપાલ ચોક વિસ્તારમાં અલગ અલગ વિસ્તારનું પાણી જમા થાય છે, અને હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ. આપ જે મિત્તલ જોવો છો કે આ પ્રકારે પથ્થર જે છે તે લગાવવાની ફરજ પડી રહી છે, કારણ કે આ પાણી જો આ પથ્થર ના લગાવે તો અહીંયા જે ઘૂંટણસમાં પાણી સોસાયટીમાં ભરાય છે તે તેમના ઘરોમાં પણ જતા રહે તેવી સ્થિતિ સર્જાય છે. શું કહેશો? આ પ્રકારની સ્થિતિ દર વર્ષે સર્જાય છે. કોર્પોરેશનના અધિકારીઓ કે પછી કોર્પોરેટરો અહીંયા જોવા આવે છે ખરા? વારંવાર રજૂઆતો કરવા છતાં પણ, અને છેલ્લા 25 વર્ષથી આ વિસ્તાર આ જ રીતે આ ભોગવી રહ્યો છે આ પાણીની સમસ્યાને. અને છેવાડાનો વિસ્તાર કહેવાય તો બી ચાલે. કોર્પોરેશન હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, બધાનો આ છેવાડાનો વિસ્તાર છે. અમે બોર્ડર ઉપર બેઠા છીએ, કારણ કે અહીંયા કોઈ પછી પૂરું થઈ ગયું અહીંથી, એટલે કોઈ ધ્યાન દેતું જ નથી. અને રોડ ઉપર જે એન્જિનિયરિંગ પ્લાનિંગના રોડ કહેવાય એ પ્લાનિંગનો કોઈ રોડ પણ નથી. પાણી આગળ કાવ્યા ફ્લેટના ગેટ આગળથી ઢાળ ઊંચો છે એટલે પાણી આગળ વધતું નથી, બધું પાણી સોસાયટીમાં ભેગું થાય. આ વર્ષ છેલ્લા 25 વર્ષથી અમે ભોગવી રહ્યા છીએ. કેટલી સોસાયટીઓ આસપાસ, આ ગોપાલ ચોક આસપાસ કેટલી સોસાયટીઓ અને કેટલા લોકો રહી રહ્યા છે? કમસે કમ ગોપાલ ચોકથી કેનાલ સુધીમાં 20 થી 25 સોસાયટીઓ એવી છે કે જેને આ સમસ્યા ભોગવવી પડે છે, અને છેલ્લા 25 વર્ષથી આ ભોગવી રહ્યા છે. ભાઈ છે તેઓ પાસેથી પણ જાણીશું. આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, જે નેતાઓ વોટ માંગવા માટે આવે છે એમને રજૂઆત તમે લોકો કરો છો? આ પ્રકારે સ્થિતિ સર્જાય છે દર વર્ષે? તો રજૂઆત તો કરવામાં આવે છે, પણ આ લોકો કોઈ સાંભળતા નથી. ત્યારે હા કરે છે વોટ લેવા માટે, અને વરસાદ પડ્યા પછી 6-6, 7-7 કલાક પાણી ઉતરતા નથી. એના કારણે આ પ્રશ્ન ઊભો થયો છે. પાણીનો નિકાલ થતો હોય ચલો 2 કલાક 3 કલાકે તો પણ કંઈક એનું નિરાકરણ આવે, પછી ઘરમાં ના આવે તો ક્યાં આવે કયો? અને હવે આ પ્રશ્ન તો લગભગ પેલા ભાઈએ કીધું એમ 20-25 વર્ષથી છે જ, અને આનું કોઈ સોલ્યુશન આવતું જ નથી. અચ્છા, પાણીના નિકાલની વ્યવસ્થા નથી, અને અત્યારે બહારની સાઈડ અમે જોયું કે ત્યાં ડી વોટરિંગ વેન લગાવી છે કે આ વિસ્તારમાંથી પાણી કેનાલમાં નાખી શકાય. તો એ પ્રકારની પાઇપલાઇન નાખીને સીધું કેનાલમાં પાણી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ તંત્રએ કરી નથી? વ્યવસ્થા કરેલી છે, પણ એને કેપેબલ જે પાઇપની કેપેબિલિટી છે એ ઓછી છે, અને દર વર્ષે આ જ પ્રોબ્લેમ રહી છે, જોઈ અને જતા રહી છે. અને એક બી વરસાદ આવે છે તો નદીની જેમ બધી સોસાયટીઓ થઈ જાય છે. ગોપાલ ચોકથી લઈ અને કેનાલ સુધીમાં બધું જ પાણી વધારે પડતા 75 સોસાયટી છે ત્યાં જ ભેગું થાય છે. તો મિત્તલ, આ સ્થિતિ છે. અહીંયા આપ જે જોઈ શકો છો કે
તમામ જગ્યા આજે સોસાયટીના જે અલગ અલગ ઘરો જે છે તમામ જગ્યાએ આ પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી ફરી વળ્યા છે અને આ સ્થિતિનું નિર્માણ જે છેલ્લા 25 વર્ષથી આ જ બદતર હાલત અહીંના રહીશો જે છે તે ભોગવી રહ્યા છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હોય કે જે વોટ માંગવા આવતા નેતાઓ હોય, માત્ર ને માત્ર તમાશો જોતા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. કારણ કે આ સ્થાનિક લોકો જે છે તેઓ અનેકવાર અહીંયા રજૂઆત પણ કરી ચૂક્યા છે તંત્રને, પરંતુ કોઈ પણ પ્રકારના પાણીના નિકાલની વ્યવસ્થા જે છે તે અહીંયા જોવા મળતી નથી અને તેના કારણે લોકોએ અહીંયા જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ જ પ્રકારે મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે અને ગઈકાલે મોડી રાત્રે પડેલા વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીથી ભરાઈ ગયા છે. હાલ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, અમે હાલ જે છે નારોલ વિસ્તારમાં છીએ અને નારોલ વિસ્તારનો આ નેશનલ હાઈવે નંબર 8 છે અને તે ક્યાંક ને ક્યાંક હાઈવે રોડ જે છે તે પાણીથી ભરાઈ ગયો છે. વરસાદી પાણી જે છે તે હાઈવે પર ફરી વળ્યા છે અને તેના કારણે આ જે દ્રશ્ય જે છે તે રસ્તો જાણે નદી બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો મુશ્કેલીમાં છે, વાહન ચાલકો મુશ્કેલીમાં છે, ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક હોય, તમામ લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને એ સ્થિતિ જે છે તે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે. નારોલનું આ દ્રશ્ય છે કે નારોલમાં હાઈવે પર જે છે તે વરસાદી પાણી ફરી વળ્યા છે અને જે રસ્તા જે છે તે ક્યાંક ને ક્યાંક નદી બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, લો પ્રેશર હતું તેમાંથી ડિપ્રેશન બન્યું અને હવે ડીપ ડિપ્રેશન બની ગયું છે, જેના કારણે આગામી 5 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. અને અમે અત્યારે અમદાવાદના વેજલપુર મકરબા વિસ્તારમાં છીએ કે જ્યાંની સ્થિતિ આપણે બતાવવા માંગીશું કે જે મોડી રાતથી જ વરસાદ સતત વરસી રહ્યો છે અને તેના કારણે આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં પાણી છે તે ભરાઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. અત્યારે લોકો પણ વિચારી રહ્યા છે, જન્માષ્ટમીનો તહેવાર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, પરંતુ અત્યારે આગળ પણ વૃક્ષ ધરાશાય થઈ ગયું છે, તેના કારણે પણ રસ્તો બંધ છે. અંકલ, અત્યારે આપ ક્યાંથી આવો છો? હું આમલેથી. ક્યાં જવાના? અરે પલડીને ગયો તો ને અહીંયા આવ્યો વેજલપુર, હાથ ભરેલો પાણી. વર્ષોથી આ સમસ્યાને જોતા મહિનો થઈ ગયો. આજે મહિનો. ચોમાસામાં પાણી ભરાયું છે, તમારા ઘરમાં પાણી છે? ના, ઘરમાં નથી. એ તો હું જો તને ખ્યાલ આવે તો નોકરી ડાયરેક્ટ આવું છું. તો રોડ ઉપર પાણી ભરાઈ ગયેલા છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? બહુ તકલીફ પડે છે. આ જો કેટલી તકલીફ પડે છે, બહુ તકલીફ પડે. લોકો અત્યારે જે નાઇટ શિફ્ટ કરીને આવી રહ્યા છે તે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમના ઘરે જવું છે તો કેવી રીતે જવું તે પણ એક પ્રશ્ન છે. અત્યારે વાહન ચાલકો છે તે ફસાઈ જાય છે, વાહન ચાલકો છે તે પોતાના ઘરે જઈ રહ્યા છે, બીજો કોઈ રસ્તો નથી તેમના જવા માટે અને આ સમસ્યાનો સામનો છે તે કરી રહ્યા છે. એક વિસ્તાર નહીં, અનેક વિસ્તારમાં આ પ્રકારની જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. લોકો હેરાન થઈ રહ્યા છે કે પાણી ભરાઈ ગયા છે. એક બીજી બાજુ કે સારા વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા. જે લોકો અહીંયા છે તેઓને પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે અત્યારે વાહન ચાલકો છે કે પોતે રિસ્ક લઈને અને જઈ રહ્યા છે. ભાઈ, આપ ક્યાંથી આવો છો? હું વાસણાથી આવું છું. અચ્છા, અને ક્યાં જવાના છો? મારે અંદર સોસાયટીમાં જવાનું છે, અહીંયા કામ કરીએ છીએ અમે. અત્યારે કઈ કયા વિસ્તારમાં તમે પાણી જોઈને આવ્યા છો? હું અત્યારે રિવરફ્રન્ટમાં પાણી જોઈને આવ્યો છું, વાસણામાં પાણી જોઈને આવ્યો છું ને સાપુર એરિયામાં બી પાણી જોઈને આવ્યો છું. કેટલી મુશ્કેલી પડે ટુ વ્હીલર ઉપર નીકળતા હોય છે? અરે બહુ હેરાન થઈ જવાય છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો એ વિસ્તારમાં અત્યારે જે અંદર નીચે પાણી ભરાઈ ગયા છે એટલે લોકોને હેરાનગતિનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. નોકરી ધંધા ઉપર જતા લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. કહેવાયું છે કે વરસાદ આવે છે તેની રાહ જોતા હોય છે, પરંતુ પાણી ભરાઈ જાય છે તેની સમસ્યાથી પરેશાન છે. બીજી બાજુનો પણ આપને રસ્તો બતાવવા માંગીશ કે વેજલપુરથી મકરબા તરફ જવાનો આ રસ્તો છે અને લોકો જે હેરાનગતિનો સામનો કઈ રીતે કરી રહ્યા છે. ચારે દિશામાં પાણી છે. લોકોને જવું તો કઈ દિશા માંથી જવું, કોઈ સોસાયટીમાં પોતાના ઘરે જવું છે, તેમ છતાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તહેવાર હોય છે, મહેમાનો આવતા હોય છે, પરંતુ મહેમાન પણ આ પરિસ્થિતિમાં કઈ રીતે પોતાના ઘરે પહોંચે તે પણ એક
પ્રશ્ન છે. એટલે કે હજુ પણ વરસાદની આગાહી છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને ભારે પવન સાથે વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાય થયા છે. આગામી પણ હજુ 4 થી 5 દિવસ છે. ગુજરાતમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળશે. ભારે વરસાદની આગાહી છે, ભારેથી અતિ ભારે અનેક વિસ્તારમાં વરસાદ થશે, ત્યારે અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ને કરવામાં આવી છે.